तो राम सुमर जग लड़वा दे, तू तो राम सुमर जग लड़वा दे। कोरा कागज काली साही, कोरा कागज काली साही, लिखत पढ़त वाको पढ़वा दे, लिखत पढ़त वाको पढ़वा दे। तू तो राम सुमर जग लड़वा दे, तू तो राम सुमर जग लड़वा दे। हाथी चलत है अपनी गत में, हाथी चलत है अपनी गत में, कूतर फूकत वाको फूकवा दे, कूतर फूकत वाको फूकवा दे। तू तो राम सुमर जग लड़वा दे, तू तो राम सुमर जग लड़वा दे। कहत कबीर सुनो भाई साधो, कहत कबीर सुनो भाई साधो, नरक पचत वाको पचवा दे, नरक पचत वाको पचवा दे। तू तो राम सुमर जग लड़वा दे, तू तो राम सुमर जग लड़वा दे, तू तो राम सुमर जग लड़वा दे। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं, प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरणનું વાક્ય. રેખાબેન. ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ઓકે, મંત્ર છે પહેલો મંત્ર. હા, બોલશો રેખાબેન? पुरमेकादशद्वारम् अजस्यावक्रचेतसः अनुष्ठाय न शोचति विमुक्तश्च विमुच्यते एतद्वै तत्. ઓકે, આપણે ગઈકાલે એનું ભાષ્ય જોઈ રહ્યા હતા. મંત્રમાં ખાસ એવું કહ્યું છે, આત્મ સ્વરૂપનું અથવા તો બ્રહ્મ સ્વરૂપનું નિરૂપણ કરેલું છે. અને એનું નિરૂપણ કરતા કહ્યું છે કે એનું ઉપલબ્ધિ સ્થાન આ 11 દ્વારવાળી નગરી છે, એમાં જ એ પ્રાપ્ત છે. એ કેવું છે? અવક્ર ચેતસ અજસ્ય.
અજન્મા એવો હું ક્યાં પ્રાપ્ત થાય? આ 11 દ્વારવાળી નગરીમાં જ રહેલ છે, ત્યાં જ એનું સ્થાન છે. અવક્ર ચેતસઃ એટલે એનું સ્વરૂપ છે ચૈતન્ય સ્વરૂપ. અને આવું જે જાણે છે એ મુક્ત થાય છે. એટલું જ નહીં, વિદેહ મુક્તિને પણ પામે છે. એટલે છેલ્લું જે છે આપણે જોઈ રહ્યા હતા કે ઓકે, હું વાંચું છું થોડુંક ભાષ્ય અને પછી આપણે જોવાનું છે. જોઈએ. યસ્ય ઇદમ પુરમ તમ પરમેશ્વરમ પુરસ્વામિનમ અનુષ્ઠાય ધ્યાત્વા. જેનું આ નગર છે એ સ્વામી, એ હું, એનું અનુષ્ઠાન કરીને એટલે કે ધ્યાન કરીને, ધ્યાનમ હિ તસ્ય અનુષ્ઠાનમ, ધ્યાન કરવું એ જ એનું અનુષ્ઠાન છે. અર્થાત એના વિશેનો વિચાર કરો, સતત એનું અનુસંધાન કરવું. અને કેવી રીતે? સમ્યક વિજ્ઞાન પૂર્વકમ, જાણી અને પછી એનું અનુસંધાન સતત કરવું. ઓકે. અને કેવી રીતે? તમ સર્વૈષણા વિનિર્મુક્ત સન, બધા જ પ્રકારની એષણાઓ અથવા તો કામનાઓથી મુક્ત થઈ અને એનું ચિંતન કરવું, એમાં જ રહેવું, એ ચિંતનમાં. અને ત્યારે શું પ્રાપ્ત થાય છે? તો સમમ સર્વભૂતસ્થમ ધ્યાત્વા. સમમ એ કોણ છે? પરમાત્મા અથવા તો એ જ આત્મા સમમ. અને સમમ એટલે સર્વભૂતસ્થમ, સર્વભૂતસ્થમ સમમ, સર્વભૂતોમાં સમાન રીતે જે વ્યાપ્ત છે, જે ઉપલબ્ધ છે, એનું ધ્યાન કરીને ન શોચતી, પછી શોક કરતો નથી, દુઃખી થતો નથી, એવું નહીં, શોક કરતો નથી. હું એવું થતું નથી. જ્યારે દુઃખની સાથે હું જોડાઈ જાય તો એને શોક કહેવાય. પણ હું અને દુઃખ એ બંને જુદા છે. દુઃખ ક્યાં છે? તો દુઃખ શરીરનો ધર્મ છે, ઇન્દ્રિયોનો ધર્મ છે, મનનો ધર્મ છે. એટલે અનાત્મનો ધર્મ છે દુઃખ, પણ હુંનો ધર્મ નથી. હુંનું સ્વરૂપ શું છે? સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એને દુઃખની સાથે, દુઃખ વૃત્તિની સાથે કોઈ લેવા દેવા નથી. એ જ રીતે દુઃખ વૃત્તિની સાથે લેવા દેવા નથી, એ જ રીતે સુખ વૃત્તિ સાથે પણ લેવા દેવા નથી. સુખ વૃત્તિ જે છે તો કેવી છે? વૃત્તિ ઉત્પન્ન થાય છે અને જતી રહે છે. હું એવો નથી. હું કેવો છું? હું પરમ સુખ સ્વરૂપ છું. સ્વરૂપ હોય એ ક્યારેય ત્યાગ કરે નહીં, એ હુંની સાથે જ હોય. એટલે હું સુખી જ્યારે કે ત્યારે સમજવાનું કે હું સુખી એટલે ક્યારે સુખી? હંમેશા સુખી, એ સ્વરૂપ કહેવાય. પણ જ્યારે હું સુખી આવે અને જાય તો એ સ્વરૂપ નથી. એટલે ધ્યાત્વા ન શોચતી, એટલે એ શોક કરતો નથી. એટલે હું આત્મા અને અનાત્મા બંને જુદા છે એવું સ્પષ્ટ રૂપે જાણે છે. ઓકે. એનું જે ફળ જે છે દર્શાવતા શું કહ્યું હતું? તદ વિજ્ઞાનાત અભય પ્રાપ્તિ હે, એના જ્ઞાન થવાથી, તદ વિજ્ઞાનાત પંચમી વિભક્તિ હેતુ, એને જાણવાથી, અભય પ્રાપ્તિ હે, અભયની પ્રાપ્તિ થવાથી, ફરી પાછું હેતુ જ છે. એને જાણવાથી શું થાય છે? અભયની પ્રાપ્તિ થાય છે, અભય સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અને એની પ્રાપ્તિ થવાથી શોક અવસર અભાવાત કુતઃ ભયેક્ષા, ત્યાં શોક રહેતો જ નથી. જ્યાં જાણ્યું પોતાના સ્વરૂપને ત્યાં શોક ક્યારે? અને શોક અવસર અભાવાત, જ્યાં શોકનો કોઈ અવસર જ નથી, જ્યાં શોક કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, ત્યાં કુતઃ ભયેક્ષા, ત્યાં ભયનું, ભયેક્ષા એટલે ભય ઈક્ષા, અને ઈક્ષણમ એટલે દર્શન. તો ત્યાં ભયનું દર્શન ક્યાં? એટલે ભય ક્યાં છે? ભય ક્યાં રહેલો હોય? જ્યાં સ્વરૂપને જાણ્યું નથી ત્યાં જ. જ્યાં સ્વરૂપને જાણી લીધું તો ત્યાં કોઈ પણ પ્રકારનો ભય નથી. એટલે આ રીત દર્શાવ્યું. અને શું કહે છે આગળ? ઇહ એવ અવિદ્યાકૃત કામ કર્મ બંધનૈઃ વિમુક્તઃ ભવતિ. ઇહ એવ એટલે અહીં જ. અહીં જ એટલે શું છે? અહીં એટલે
જ્યારે એને મોકો મળ્યો છે ત્યારે. ક્યારે એને મોકો મળ્યો છે જાણવાનો? ઇહ એવ. તો ઇહ એટલે એનો અર્થ શું કરવાનો? એને જાણવાનો મોકો મળ્યો છે અહીં જ. તો અહીં એટલે શું? અત્યારે જ એમ, હમણાં ને અત્યારે જ. ઇહ શબ્દના અર્થ ઘણા બધા થઈ શકે. તો ઇહ એટલે શું? બીજું અત્યારે જ, તો વાત બરોબર. પછી બીજું ઇહ એવ અવિદ્યાકૃત કામ કર્મ બંધનૈઃ વિમુક્તઃ ભવતિ. એટલે આ પણ થાય. હા, શું કહો છો? આ જાણ આ જ્ઞાન ને પ્રાપ્ત આ જ્ઞાન ઇહ જ્ઞાનમ એવું થાય. ના ના, જ્ઞાનમ શબ્દ તો છે જ નહીં ને અહીંયા. ના ના, એ છે નહીં, પણ ઇહ એવી રીતે થાય કે આ જાણવા માટે. આ લોકમાં એટલે જ્ઞાન શબ્દ અહીંયા નથી, એટલે હવે આ જ જ્ઞાનમાં એવું નહીં. ઇહ એટલે અત્યારે એક તો અર્થ એવો કર્યો. બીજો રેખાબેને તો આ લોકમાં. બરાબર. ત્રીજો અર્થ શું થઈ શકે જગદીશભાઈ? આ જગ્યાએ, આ જ જગ્યાએ એટલે લોકમાં. બરોબર. બીજું એના સિવાય દુષ્યંતભાઈ? આ શરીર પ્રાપ્ત છે ત્યારે. સદાય. આ શરીર તને પ્રાપ્ત થયું છે ત્યારે. બરાબર. બરાબર ને? બીજું શરીર પ્રાપ્ત થાય તો એમાં મોકો તને નથી પ્રાપ્ત થયેલો, પણ આ શરીર પ્રાપ્ત થયું છે, આ સમય પ્રાપ્ત થયો છે. કયો સમય? જ્યાં તું શાસ્ત્રની સાથે અનુસંધાન કરી શકે છે, જ્યાં તું શાસ્ત્ર થકી તારા પોતાના સ્વરૂપનું અનુસંધાન કરી શકે છે. અને અનુસંધાન કરીને શું થાય છે? અનુસંધાન કરી અને અવિદ્યા દૂર થાય છે. અને અવિદ્યા દૂર થાય તો ત્યાં શું છે? મુક્તિ છે કે નહીં એવું? એટલે ઇહ શબ્દનો અર્થ શું લેવાનો? અહીં. પણ અહીં એટલે આ શરીરમાં, આ સ્થાનમાં, આ જગ્યાએ, આ સંજોગોમાં. કયા સંજોગોમાં? બધા જ અર્થ થઈ શકે. આ લોકમાં, સ્વર્ગાદી લોકમાં આ ચાન્સ નથી, નરકાદીમાં આ ચાન્સ નથી, આ મર્ત્ય લોકમાં. બરાબર ને? એટલે ઇહ એવ અહીં જ અવિદ્યાકૃત કામ કર્મ બંધનૈઃ વિમુક્તઃ ભવતિ. અહીં જ એ અવિદ્યાકૃત. અવિદ્યાકૃત એટલે અવિદ્યાથી જન્મ પામેલ, અવિદ્યાથી પ્રગટ થયેલ, અવિદ્યામાંથી ઊભા થયેલ. કૃત શું છે? અવિદ્યાને કારણે જે પ્રકટ થયેલ શું છે? કામ. કામ એટલે ઈચ્છા, ઈચ્છા પ્રેરિત કર્મ. અને કર્મ કર્યું અને પછી સુખથી બંધાયો અને દુઃખથી બંધાયો. સુખ મારે જોઈએ છે, દુઃખ મારે જોઈતું નથી. એટલે કોઈકની અપેક્ષા અને કોઈકનો તિરસ્કાર એ જ બંધન છે કે નહીં? કોઈકનો વિશેષ સ્વીકાર કરું અને કોઈકનો તિરસ્કાર કરું. સુખ મારે જોઈએ છે, દુઃખ મારે જોઈતું નથી. તો એ શું છે? એ બંધન છે. અને એટલે આવા બંધનમાંથી એ વિમુક્ત ભવતિ. ક્યારે વિમુક્ત ભવતિ? ક્યારે છૂટી જાય છે? અવિદ્યા કામ કર્મ બંધનૈઃ એમાંથી છૂટી જાય છે. ક્યારે? સ્વરૂપને ઓળખે છે ત્યારે. ઓળખવાથી. એટલે જ્ઞાત્વા ધ્યાત્વા આવ્યું ને આગળ. ધ્યાત્વા શું કરે છે? ધ્યાત્વા અનુષ્ઠાય ન શોચતી. અનુષ્ઠાય એટલે ધ્યાન કરીને. ધ્યાન કરીને એટલે પોતાનું જ સ્વરૂપનું હુંનું જ અનુસંધાન કરીને હું કેવો છું? ચૈતન્ય સ્વરૂપ છું, હું અજન્મા છું. બે વસ્તુ કઈ? અજહ અને સમમ સર્વભૂતસ્થમ, સર્વમાં એક સમાન રીતે રહેલો છું. એને જાણીને એ અવિદ્યાકૃત કામ કર્મ બંધ. આને ગ્રંથિ કહેવામાં આવે છે શાસ્ત્રની ભાષામાં. એને અવિદ્યા કામ કર્મ, એને અવિદ્યા ગ્રંથિ કહેવામાં આવે છે. અવિદ્યા ગ્રંથિ કોના સંદર્ભમાં છે? અવિદ્યા ગ્રંથિ આજે છે અવિદ્યા કામ કર્મ શેના સંદર્ભમાં છે? ગ્રંથિ છે. ગ્રંથિ એટલે ગાંઠ.
હુંના સંદર્ભ હુંના જ સંદર્ભમાં. એટલે હુંનું અજ્ઞાન છે અને એને કારણે આખું બંધનનું એક પેલું ગૂંચળું ઊભું થયું છે. એક ગ્રંથિ એટલે ગાંઠ ઊભી થઈ છે. હવે ગાંઠને આપણે છોડવી હોય તો શું કરવું પડે? ગાંઠને છોડવી હોય તો શું કરવી પડે? ગાંઠ કેવી રીતે છૂટે? જે હું નથી તે જાણતું જઈએ એટલે. હા, પણ સામાન્ય રીતે આપણે દોરાની ગાંઠ હોય તો ગાંઠને કેવી રીતે ખોલીએ? હા, એ તો બરોબર છે, પણ એટલે શું એમ? તમે એક્શન કરીને બતાવો છો, પણ એટલે શું? એનો અર્થ શું થાય? ગાંઠને ખોલીએ કેવી રીતે? ધીરે ધીરે પ્રયત્નપૂર્વક. એટલે જેવી રીતે ગાંઠ પડી છે એનાથી વિરુદ્ધનું કર્મ કરીને. એટલે ગાંઠ જે છે એ શું થયું છે? પેલા દોરામાં પેલા દોરો ગૂંચવાયો છે. શું થયું છે એમાં? એ ગાંઠ પડી કહેવાય આપણે. પણ ગૂંચવાયેલો છે એને શું કરીએ? પેલો ઘણી બધી વખત પહેલા કરતા હતા એવું કે ઉત્તરાયણ આવે ને પછી પેલો દોરો ગૂંચવાઈ જાય શું કરે? એને ખોલે. તો ખોલે એટલે શું કરે છે? એને પહોળો કરીને પછી એ કોઈક રીતે એને ઉકેલે. પણ એ પડ્યું કેવી રીતે? ગાંઠ કેવી રીતે પડી? તો જેવી રીતે ગાંઠ થઈ છે એના કરતા ઊંધો પ્રયત્ન કરી અને પછી એને ખોલવાની હોય. જો બંને બાજુથી ખેંચે તો શું થાય? ગાંઠ પછી વધારે દ્રઢ થઈ જાય. એવી રીતે અહીંયા જ્યારે કહે છે અવિદ્યા કામ કર્મ બંધન. બંધન જે છે ગાંઠ છે આપણે કહીએ. બંધન રૂપી બંધન જે અનુભવાય છે નથી જોઈતું. પણ એ થયું કેવી રીતે? એનું મૂળ શું છે? અવિદ્યા. તો અવિદ્યા દૂર ના કરીએ ત્યાં સુધી પેલી ગાંઠ જે છે ઉકેલાય નહીં. પછી ગમે તેટલો તમે વિચાર કરો કે મારે ઈચ્છાઓ કરવી નથી, ઈચ્છાઓ કરવી નથી, ઈચ્છાઓ કરવી નથી, પણ એનાથી ગાંઠ ઉકેલાય નહીં. અવિદ્યા કામ કર્મ. મારે આ કામ કરવું નથી, આ કામ કરું છું તો હેરાન થઉં છું. તો ગમે તેટલું તમે ગમે તે કરો એટલે કર્મ થકી બંધન જાય નહીં. કર્મ થકી ક્યારે બંધન જાય નહીં. મનમાં નક્કી કરીએ ગમે તેટલું તોય બંધન જાય નહીં. કેમ? કારણ કે બંધનનું મૂળ કારણ શું છે? અજ્ઞાન છે. એટલે અજ્ઞાનને દૂર કરે તો જ આ ગ્રંથિ જે છે એ એમાંથી મુક્ત થવાય. એટલે અવિદ્યા કામ કર્મ જે બંધન જે છે એમાંથી મુક્ત થાય છે એ ગ્રંથિમાંથી. એટલે આપણે જોઈએ કે ઇહ એવ એટલે આ જ લોકમાં, આ જ શરીરમાં આ જ તક પ્રાપ્ત થઈ છે ત્યારે એનું ધ્યાન કરીને અવિદ્યા કૃત કામ કર્મ. કામ કર્મ, કર્મ થકી આપણે પાપ પુણ્ય પણ લઈ શકીએ જે પુનર્જન્મનું કારણ છે. પાપ અને પુણ્ય. અને એમાંથી એ ટોટલી મુક્ત થઈ જાય છે. સંપૂર્ણ રીતે એ મુક્ત થઈ જાય છે. કેવી રીતે? પોતાના જ મુક્ત સ્વરૂપને જાણીને. બરાબર ને? પોતાના મુક્ત, હું મુક્ત છું એવું જાણીને પોતે મુક્ત થાય છે. એટલે આ તો કેવું છે કે પેલા કંઈક ગુનો કર્યો હોય, ગુનો કર્યો હોય અને પછી એને કે તું ગુનેગાર છે તો બરોબર છે, પણ જેને ગુનો કર્યો જ નથી એને ગુનેગાર કહેતો. જેને ગુનો કર્યો જ નથી એને ગુનેગાર કહે છે, તો એ તો યોગ્ય કહેવાય નહીં ને. એટલે આ તો કેવું છે કે અસંભવ જેવું સંભવ છે. પેલાને પૂછે, પ્રશ્ન પૂછે કે દારૂ પીવાનું છોડી દીધો? જેણે ક્યારે દારૂ અડ્યો જ નથી એને પૂછે તે દારૂ પીવાનું છોડી દીધું? હા કે ના કે? તે શું કહેવાનું હતું? હા કે ના કે? શું કે? જેને સ્પર્શ કર્યો જ નથી દારૂનો, એ જ રીતે જે રીતે જેનો બંધનને સ્પર્શ જ નથી પણ બંધન અનુભવે છે,
કેમ બંધન અનુભવે છે? મુક્ત સ્વરૂપને ન જાણવાને કારણે બંધન અનુભવે છે. પણ અનુભવે છે એટલે સાચું ગણ્યું. તો પેલાને કે તું મુક્ત થઈ ગયો, બંધન ગયું તારું, મુક્ત થઈ ગયું નહીં, બંધન તારું ગયું. એટલે એના જેવો પ્રશ્ન છે, દારૂ પીવાનો છોડી દીધો એની જેમ જ બંધન તારું જતું રહ્યું. બંધન હતું જ ક્યાં? જ્યારે સ્વરૂપનું દર્શન થાય છે ત્યારે એ ભાન થાય છે કે બંધન કોઈ કાળે હતું જ નહીં. અને એટલા માટે એ પોતે કેવો છે? અત્યારે આ લોકમાં, આ શરીરમાં એ પોતે મુક્ત છે એવું પોતાને એ પ્રમાણે જુએ છે. એટલે અહમ મુક્ત. અને એવો જે છે જેણે પોતાના સ્વરૂપને જાણી લીધું છે, જેને સ્પષ્ટતા છે. કઈ રીતે સ્પષ્ટતા આવે છે? વારંવાર એના વિશે વિચાર કરવાથી. કારણ કે આપણું મન, આપણી બુદ્ધિ ફરી પાછી ત્યાં સંશય ઊભો કરે છે. કેવી રીતે મુક્ત છું? આટલી બધી સમસ્યાઓ છે, એક સાંધું અને 13 તૂટે છે, ક્યાંથી હું મુક્ત છું? એટલે ત્યાં શું કરવાનું હોય? ફરી પાછું એ મનને, એ બુદ્ધિને ફરી પાછું શું કરવાનું છે? એ જ સત્યનું અનુસંધાન કરાવવાનું છે. અને જ્યારે સ્પષ્ટ થઈ જાય, જ્યારે એમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ જાય, ત્યારે પોતે કોણ છે? મુક્ત છે. મુક્ત છે. મુક્ત હતો કે નહીં? મુક્ત હતો કે નહીં? મુક્ત હતો અને હવે મુક્ત થઈ ગયું છે એવું નથી. મુક્ત જ છે જ. મુક્ત હતો નહીં, મુક્ત જ છે. એ સત્યનું ભાન થાય છે. અને સત્યનું ભાન થયું તે મુક્ત છે. એટલા માટે કે છે વિમુક્ત ચ સન. વિમુક્ત હોય ને, મુક્ત નહીં, વિમુક્ત, વિશેષેણ મુક્ત. રોજ આપણને મુક્તિ તો મળે છે. ઊંઘી જઈએ એટલે શું છે? બંધનમાંથી મુક્તિ. છે કોઈ ચિંતા? રોજ મુક્ત થઈએ છે, ભગવાને આપણી પર કૃપા કરી છે. પણ ફરી પાછું શું થાય છે? જાગીએ એટલે ફરી પાછું બધું પાછું વળગી જાય. પેલા કહેતા હોય ને કે ગંગાજીમાં સ્નાન કરે એટલે પાપ બધા જતા રહે. જતા ના રહે પણ શું છે? ત્યાં કિનારે બેઠા હોય. અને જેવા પેલા બહાર નીકળે એવા ફરી પાછા આવી જાય. એના જેવું છે. એટલે એ શું છે? પોતે વિમુક્ત, પોતે મુક્ત જ છે. મુક્ત છે અને એને જ વિમુક્ત સન વિમુચ્યતે. અને એ જ વિમુચ્યતે, એ જ મુક્ત થાય છે. આવું કેમ કહ્યું છે શ્રુતિએ? તો આગળ શું કહે છે? પુનઃ શરીરમ ન ગૃહ્ણાતિ ઇત્યર્થ. ફરી એ શરીર પ્રાપ્ત કરતો નથી એવો આનો અર્થ છે. ફરી એ શરીર પ્રાપ્ત કરતો નથી એટલે એને વિદેહ મુક્તિ કહેવામાં આવે. જ્યારે જીવે છે ત્યારે જીવન મુક્તિ કહેવાય, અને જ્યારે શરીર રહેતું નથી ત્યારે એને શું કહેવાય? વિદેહ મુક્તિ. અને આ રીતે એને એ પ્રાપ્ત થાય છે. વિદેહ મુક્તિ અને જીવન મુક્તિ. જીવન મુક્તિને સદ્યો મુક્તિ પણ કહેવાય. સદ્યો મુક્તિ. સદ્ય એટલે તાત્કાલિક. સદ્યસ, સદ્યસ એવું અવ્યય છે અને સદ્યો થઈ જાય, સદ્યો મુક્તિ. અને આ રીતે એ પ્રાપ્ત કરે છે. બીજી વસ્તુ આમાં એ જોઈ શકીએ કે આગળ જે ચર્ચા કરી હતી એને આધારે પણ આનો બીજો એક અર્થ આપણે જોઈ શકીએ કે જે પેલો અનુષ્ઠાન, જે યોગી છે, અને યોગી એ પોતે પોતાના પ્રાણનું ઉત્ક્રમણ કરે છે અને બ્રહ્મલોકમાં જાય છે. તો બ્રહ્મલોકમાં જઈ અને એ બ્રહ્માજીનું આયુષ્ય છે ત્યાં સુધી એ ત્યાં રહે છે અને બ્રહ્માજી જ્ઞાન પ્રાપ્ત કરે એની સાથે પોતે પણ જ્ઞાન પ્રાપ્ત કરી અને એ મુક્ત થાય છે. એટલે આ શરીર છોડી અને બ્રહ્મલોકમાં, અને બ્રહ્મલોક પછી મુક્તિ. એટલે બે અર્થ થાય. સદ્યો મુક્તિ જેને જીવન મુક્તિ કહેવાય, અથવા તો ક્રમ મુક્તિ. ક્રમ મુક્તિમાં શું છે કે અહીંયાથી એ બ્રહ્મલોકમાં જાય છે. પણ બ્રહ્મલોકમાં જવું આપણે માટે સંભવિત છે કે નથી?
આપણા માટે સંભવિત નથી. કેમ? કારણ કે ઘણા બધા કર્મ કરવાના હોય. શાસ્ત્ર કહેતા હોય કે પેલો જ્યારે યુવાન હોય ત્યારે જ લગ્ન થયેલું હોવું જોઈએ. કૃષ્ણ કેશઃ, તો કૃષ્ણ કેશઃ એ અમુક યજ્ઞ કરે, તો વાળ ધોળા થાય ત્યારે યજ્ઞ કરે એવું નહીં. એટલે એને લગ્ન થયેલા હોય, અમુક બધા જે યજ્ઞ કરવાના હોય, અને યજ્ઞ એટલું જ નહીં, એક્સ્ટ્રા બધા યજ્ઞ કરવાના હોય, અમુક નિયમો પાળવાના હોય, અને યોગ સાધના જે છે એ કરવાની હોય, જીવન અમુક રીતનું જીવવાનું હોય, એ બધું આખું એ દર્શાવેલું છે. અને એ પ્રમાણે જ્યારે જીવન જીવે અને પછી પોતાના પ્રાણનું ઉત્ક્રમણ કરે બ્રહ્મરંધ્રથી, અને ત્યારે એ સીધો ત્યાં જાય છે, અને ત્યાં ગયા પછી એ મુક્ત થાય છે. આ રીતનું ક્રમ મુક્તિનું નિરૂપણ કરેલું છે. તો એનો અર્થ આ પણ થઈ શકે, વિમુક્તશ્ચ વિમુચ્યતે. એટલે અહીંયા આ શરીર છોડી અને એ બ્રહ્મલોકમાં જાય છે, અને બ્રહ્મલોકમાં કેવો છે? મુક્ત જ છે. ત્યાં શું દુઃખ છે? ત્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી, પોતે મુક્ત છે, અને એ ત્યાંથી પણ શું છે? વિમુચ્યતે. આ પ્રમાણે પણ અર્થ એનો થઈ શકે. ઓકે, આગળ મંત્રમાં શું કહે છે? વાંચીએ આપણે. હા, હર્ષાબેન. સહતુ ન એક શરીર પુરવર્તી એક શરીર પુરવર્તી એવ આત્મા. એવ આત્મા. ઓકે, શું કહે છે? સહતુ, સહ એટલે એ, અને એ એટલે કોણ? આત્મા. ન એક શરીર વર્તી, વર્તી વૃત ધાતુ, વૃત એટલે હોવું, રહેવું. તો આ આત્મા જે છે, સહ આત્મા એટલે જેને હું તરીકે કહીએ છીએ એ. ન એક શરીર પુરવર્તી, પુર એટલે શું? નગરી. તો એક શરીર પૂરતો એ એમાં રહે છે એવું નથી. ન એક શરીર પુરવર્તી, એ એક શરીરમાં એ રહે છે, એક શરીર રૂપી નગરીમાં રહે છે એવું નથી. કિમ તર્હિ? ઓકે, એ વાંચવાનું છે જગદીશભાઈ. હા, બોલજો. કિમ તર્હિ? કિમ તર્હિ સર્વપુરવર્તી સર્વપુરવર્તી કથમ? કથમ? કિમ તર્હિ? તો કે છે કેવી રીતે રહે છે? તો પછી સર્વપુરવર્તી, એ બધી જ પુરીઓમાં રહે છે. એને માટે એક પુરી નથી. કેટલી પુરીઓ છે? અનેક પુરીઓ છે. નગરીઓ. એક નગરી. પુરી એટલે નગરી. અનેક નગરી છે, એટલે જેટલા શરીર એટલામાં એ રહે છે. એટલે માત્ર એક જ શરીરમાં રહે છે. હું ક્યાં રહે છે? સર્વ શરીરમાં રહે છે. એટલે હુંને ઉપલબ્ધિ સ્થાન શું છે? શરીર છે. પણ માત્ર એક જ શરીરમાં ઉપલબ્ધ થાય ના, સર્વ શરીરમાં હું રૂપે પ્રગટ થાય છે. કોણ છે? એ હું જ છું. બરાબર ને? એટલે સર્વાત્મ ભાવ આપણે જોઈએ તો કઈ રીતે પ્રાપ્ત થાય? હું જ સર્વ રૂપે પ્રગટ છું. હું સર્વ શરીરોમાં હું જ પ્રગટ થયેલ છું. અને એટલા માટે કે છે કિમ તર્હિ સર્વપુરવર્તી. બરોબર. કથમ? કેવી રીતે? કેવી રીતે તમે કહી શકો કે સર્વપુરવર્તી? એક જ આત્મા જે છે, અને બધા જ શરીરોમાં. હવે બધા શરીરો કેટલા છે? શરીરો તો અનેક છે, તો આત્મા કેટલા છે? આત્મા પછી અનેક થઈ જાય, એવું ના થાય? જ્યારે એને કે સર્વપૂર્વવર્તી, તો અનેક શરીરોમાં એ રહે છે, તો પછી અનેક શરીરો જે છે એટલે આત્મા પણ અનેક થઈ જાય, એવું છે? ના, એવું નથી. એટલે જો સંભવિત શંકા એવી હોય કે તો પછી આત્મા અનેક થઈ જાય, તો એ શંકાનું નિવારણ કરે છે કે અનેક શરીરોમાં ઉપલબ્ધ હોવા છતાં પણ આત્મા કેટલો છે? એક જ છે, સમાન રીતે સર્વમાં રહેલ છે. અને એનો અહીંયા જવાબ આપે છે.
કે સર્વ શરીરો કયા કયા શરીરો છે અને કઈ કઈ રીતે છે એની આખી ડિટેલ આપી છે મંત્રમાં આગળ. ઓકે, હા, દુષ્યંતભાઈ રિપીટ કરજો. હગુંસઃ શુચિષદ વસુરંતરિક્ષસત હોતા વેદિશત અતિથિર્દુરોણસત નૃસદ વરસત ઋતસત વ્યોમસત અબ્જા ગોજા ઋતજા અદ્રિજા ઋતમ બૃહત. ગુડ. હવે અહીંયા જુદા જુદા શબ્દો આપણે કરવાના પહેલા અને પછી એનો અર્થ જોઈએ. સૌથી પહેલું છે હંસઃ હગુંસ જે છે હંસઃ શુચિષત. બે શબ્દો એક સાથે હંસઃ શુચિષત. બીજું જે છે વસુઃ અંતરિક્ષસત. વસુરંતરિક્ષસત છે ને, સંધિ થાય વસુઃ અંતરિક્ષસત. પછી આગળ છે શબ્દ હોતા વેદિશત. બધામાં સત સત છે. હોતા વેદિશત. ચોથું છે અતિથિ દુરોણસત. અતિથિ દુરોણસત ચોથું. પછી પાંચમું છે નૃસત વરસત. નૃસત વરસત. ઓકે, નૃસત જે છે નૃસત જુદું છે અને વરસત પણ જુદો છે શબ્દ. નૃસત વરસત સત નૃસત. એમાં નૃ અને સત આવ્યું ને, બધામાં સત સત છે તો નૃ એન્ડ સત એટલે નૃસત વરસત. પછી આગળ છે ઋતસત વ્યોમસત. પછી બીજા બધા શબ્દો છે એમાં શું છે અબ્જા માં જા આવ્યું, ગોજા ઋતજા અદ્રિજા. બરોબર. અને પછી છેલ્લે શબ્દ છે ઋતમ બૃહત. ઋતમ બૃહત. આ પ્રમાણે આ બધા શબ્દો છે એને આપણે એક પછી એક ભાષ્યની સાથે જ જોઈશું અને શું કહે છે આપણે જોઈએ. તો આગળ જે છે બરોબર, હા ભાષ્યમાં છે. હા સરોજભાઈ. હંસઃ હંતિ ગચ્છતિ ઇતિ. હંસઃ હંતિ ગચ્છતિ ઇતિ શુચિષત શુચિષત શુચૌ દિવી શુચૌ દિવી શુચૌ દિવી આદિત્યાત્મના સીદતિ ઇતિ. આદિત્યા આત્મના સિદતિ ઇતિ. ઓકે, હા બરોબર. હવે અહીંયા શું કહ્યું છે હંસઃ શુચિષત. હવે માં સત જે છે, સત શબ્દનો અર્થ અસ ધાતુ પરથી સત બનેલું છે અને અસ ધાતુને શત્રુ પ્રત્યે લાગી અને સત બને છે. બરાબર. શત્રુ પ્રત્યે એટલે વર્તમાન કાળમાં જે છે એનો અર્થ શું થાય જે છે. અસ ધાતુ એટલે અસ્થિ. અસ્થિ એટલે શું થાય છે અને એના પરથી શત્રુ પ્રત્યે લાગીને સત બન્યું. સત એટલે કે જે છે વર્તમાનમાં જે છે એટલે જે પ્રાપ્ત છે એનો અર્થ શું થાય જે પ્રાપ્ત છે. હવે અહીંયા હંસઃ શુચિષત છે. હવે હંસઃ એ શબ્દનો અર્થ કર્યો છે અહીંયા હંતિ ગચ્છતિ ઇતિ. હંસઃ એ શબ્દનો હંતિ ભગવાન ભાષ્યકારે અર્થ આપે છે હંતિ અને હંતિ એટલે કે ગચ્છતિ.
હંતિ એટલે શું છે? ગચ્છતિ. એટલે હંસઃ શબ્દનો અર્થ શું કરવાનો? ગચ્છતિ, જાય છે. અને ક્યાં જાય છે? શુચિષત. શુચિષત. હવે શુચિષત એટલે શું કહ્યું છે? શુચિ એટલે શુચૌ દિવી. શુચિ શબ્દનો અર્થ કર્યો છે શુચૌ. શુચૌ અથવા તો દિવી. અને દિવી એટલે સ્વર્ગ. એટલે શુચિષત જે છે તો શુચૌ. શુચૌ એટલે કે સ્વર્ગ. દિવી, દિવી અર્થાત સ્વર્ગ. અને સ્વર્ગમાં આદિત્યાત્મના સીદતિ. આદિત્ય, આદિત્ય આત્મના. આદિત્ય આત્મના એટલે કે હું આદિત્ય. આદિત્યાત્મના એટલે આદિત્ય રૂપે. જ્યારે સૂર્ય એ કહેવાનું હોય તો સૂર્ય શું કે? હું આદિત્ય. એટલે આદિત્યાત્મના અર્થાત આદિત્ય રૂપે, સૂર્ય રૂપે. સૂર્ય રૂપે સીદતિ. અસ ધાતુ જે સત છે, સત એટલે શું? સીદતિ. સીદતિ એનો બીજો પર્યાય શબ્દ આપ્યો, જે અસ એટલે છે, અને છે સીદતિ. તો સીદતિ એટલે જે રહેલ છે, જે વાસ કરેલ છે. બરાબર? સીદતિ એટલે જે રહેલ છે, જે વર્તમાન છે, એને સીદતિ કહેવાય. હવે આદિત્યાત્મના સીદતિ શુચૌ દિવી એટલે સ્વર્ગમાં જે સૂર્ય રૂપે ગચ્છતિ. ગચ્છતિ એટલે કે રહે છે. અર્થાત આપણે જોઈએ કે સૂર્ય રૂપે જે રહેલ છે. એટલે હું ક્યાં ક્યાં છે? સર્વભૂતોમાં છે. સર્વમાં હું છું. તો અનેક આત્મા છે? તો કે ના, અનેક આત્મા નથી, પણ આત્મા એ સૂર્ય રૂપે રહેલ છે. સૂર્ય ક્યાં રહેલ છે? તો કે દિવી. દિવી એટલે કે સ્વર્ગમાં. અને અહીંયા સ્વર્ગમાં એટલે અર્થ કરવાનો છે કે આકાશમાં. બરાબર? આકાશમાં, ઉપર. આપણે કહીએ ને અપર લોક, ઉપરના લોક. તો અહીંયા દિવી એટલે આકાશ શબ્દ, એનો અર્થ લેવાનો છે આકાશ. હવે આકાશ કોને કહેવાય? આકાશ કોને કહેવાય? અવકાશ એટલે જગ્યા. હા, એટલે અવકાશ પ્રદાતૃ આકાશ. એની વ્યાખ્યા શું છે? જે બધાને જગ્યા પૂરી પાડે એને આકાશ કહેવાય. સ્પેસ, સ્કાય નહીં, પણ સ્પેસ, એને આકાશ કહેવાય. જે બધાને જગ્યા પૂરી પાડે છે એ આકાશ. પણ અહીંયા જ્યારે કહે છે કે શુચૌ દિવી આદિત્યાનામ, તો એ ઉપર છે. ઉપર. સૂર્ય ક્યાં છે? નીચે છે કે ઉપર છે? આપણે શું કહેવું પડે? ઉપર છે. ઉપર એટલે ક્યાં? ઉપર એટલે આકાશમાં આપણે કહીએ. તો આકાશમાં જે ગચ્છતિ, આકાશ એનું સ્થાન છે. આપણે શું કહેવું પડે? આકાશમાં જે રહેનાર છે. તો આકાશમાં રહેનાર કોણ છે? સૂર્ય. એટલે સૂર્ય રૂપે પણ કોણ છે? આદિત્યાનામ, એ જ હું છું. એટલે હું જ સૂર્ય રૂપે આકાશમાં રહેલ છું. એનો એટલે હગુંસત શુચિષત એવો એનો અર્થ થાય. ઓકે, હર્ષાબેન કઈ પૂછવાનું હતું? બરોબર. ઓકે, પછી આગળ જે છે આપ્યું છે વસુઃ અંતરિક્ષ સત. વસુઃ અંતરિક્ષ સત. હવે જે આકાશ, જે અપર, જેને સ્વર્ગ કહેવાય, દિવી એટલે ઉપર જે કહ્યું છે સ્વર્ગ. સ્વર્ગ અને પૃથ્વી એ બેની વચ્ચે જે છે એને અંતરિક્ષ કહેવામાં આવે. શાસ્ત્ર જે છે એની અંદર જે સપ્તલોક જે કહેતા હોય, સપ્તલોકમાં ભૂહુ, ભુવઃ, સુવઃ. તો ભૂહુ એટલે શું છે? પૃથ્વીલોક. અને સુવઃ એટલે સ્વર્ગલોક. અને એ બેની વચ્ચેનું જે છે એને કહેવાય અંતરિક્ષ. ભૂહુ ભુવઃ. ભુવઃ એટલે શું છે? અંતરિક્ષ. તો અંતરિક્ષમાં કોણ છે? કોણ પ્રાપ્ત થાય છે? વસુઃ. અને વસુઃ શબ્દનો અર્થ થાય વાસયતિ સર્વાન ઇતિ વસુઃ. ભાષ્યમાં આપેલું છે વસુઃ વાસયતિ સર્વાન. ઓકે, વાંચ્યું નથી ને આપણે?
બરોબર, વાંચીએ આપણે. ઓકે, હા રેખાબેન. વસુઃ વાસયતિ સર્વાન ઇતિ. વસુઃ વાસયતિ સર્વાન ઇતિ. વાયવાત્મના અંતરિક્ષે સીદતિ ઇતિ. વાયવાત્મના અંતરિક્ષે સીદતિ ઇતિ. અંતરિક્ષ સત અંતરિક્ષ સત હોતા અગ્નિઃ. હોતા અગ્નિઃ. અગ્નિર્વૈ હોતા ઇતિ. અગ્નિર્વૈ હોતા ઇતિ. શ્રુતેઃ શ્રુતેઃ વેદ્યાં પૃથિવ્યાં સીદતિ ઇતિ વેદિષત. વેદ્યાં પૃથિવ્યાં સીદતિ ઇતિ વેદિષત. યં વેદિઃ યં વેદિઃ પરઃ અन्तः પૃથિવ્યાः પરઃ અन्तः પૃથિવ્યાः ઇતિ મંત્રવર્ણાત. ઇતિ મંત્રવર્ણાત. આપણે જોઈએ આટલું. વસુઃ એટલે વાસયતિ સર્વાન ઇતિ. વસુ શબ્દનો વસુરંતરિક્ષ સત. તો જે વાસયતિ સર્વાન, જે સર્વમાં રહે છે તે વાસયતિ. વાસયતિ એ નીચ પ્રત્યય લાગીને બનેલો છે, એટલે જે બધાને પૂરે છે. હવે બધાને પૂરે છે અર્થે એનો શું થાય? બધા જેને કારણે છે એવું કહેવાય છે. બધાને પૂરે છે. શું પૂરે છે? વાયુ વાયવાત્મના. તો વાયુ આત્મના, તો વાયુ આત્મના બધાને પૂરે છે એટલે શું છે? સર્વને પ્રાણ પૂરે છે. સર્વને પ્રાણ પૂરે છે. હવે આપણે જોઈએ કે જ્યાં સુધી અંદર વાયુ ના જાય, અંદર વાયુ જાય છે એને આપણે શું કહીએ છીએ? પ્રાણ અપાન. બરોબર ને? પ્રાણ અપાન જે કહીએ છીએ આપણે, જ્યાં સુધી વાયુ આ શરીરમાં નથી જતો ત્યાં સુધી એને વાયુ કહીએ છીએ. પણ જેવો આ શરીરમાં પ્રવેશ કરે અને પછી એને નામ મળે છે. શું નામ મળે છે? પ્રાણ અપાન. એટલે બાહ્ય જે આપણે કહીએ અંતરિક્ષમાં, અંતરિક્ષમાં એટલે છે ભૂઃ અને જે સુવઃ, એ બેની વચ્ચે. તો એ બેની વચ્ચે શું રહેલું છે? વાયુ રહેલો છે. અને વાયુ જે છે સર્વને પ્રાણ પૂરનાર છે અને એ રીતે એ રહેલ છે. એટલે જે સર્વમાં પ્રાણ પૂરનાર તરીકે જે છે એ વસુઃ અંતરિક્ષે સીદતિ, એ અંતરિક્ષમાં રહે છે. એટલા માટે એને શું કહેવાય છે? અંતરિક્ષ સત. એટલે આત્મા ક્યાં છે? વાયુ રૂપે સર્વમાં છે. આત્મા વાયુ રૂપે સર્વને પ્રાણ પૂરનાર છે. એને કહેવાય વસુરંતરિક્ષ સત. એટલે જે કંઈ પ્રાણન ક્રિયા થાય છે ત્યાં આત્મા છે કે નહીં? ત્યાં આત્મા છે. એ વાયુ છે કે આત્મા છે? એને વાયુ કહીએ કે આત્મા કહીએ? વાયુ રૂપે એ જ છે. એટલે સર્વને પ્રાણ પૂરનાર એ વાયુ રૂપે એ જ પરમાત્મા, એ છે આત્મા છે. ઓકે, આગળ શું કહ્યું? હોતા. હોતા જે છે તો હોતા અગ્નિઃ અગ્નિર્વૈ હોતા ઇતિ શ્રુતેઃ. હોતા વેદિષત જે શબ્દ છે ને, બે શબ્દ હોતા વેદિષત. તો હોતા કોને કહેવાય એ પહેલા દર્શાવે છે. હોતા એટલે કે અગ્નિ. અગ્નિને હોતા કહો છે. હવે સામાન્ય રીતે પેલો યજ્ઞ કરતો હોય તો યજ્ઞમાં વેદી હોય અને વેદીમાં અગ્નિ પ્રગટાવે અને અગ્નિ પ્રગટાવ્યા પછી યજમાન જે છે, યજમાન અથવા તો બ્રાહ્મણ, એ શું કરે? એમાં આહુતિ આપે. એમાં જે બધા બ્રાહ્મણો છે એમાં એક મુખ્ય બ્રાહ્મણ હોય, એને હોતા કહેવાય. એને શું કહેવાય? હોતા. માં જુદા જુદા પ્રકારના બ્રાહ્મણો હોય. એક જે છે એને બ્રહ્મા કહેવામાં આવે. બ્રહ્મા એટલે જેને 4 વેદનું જ્ઞાન છે. બ્રહ્મા એ પોતે શું છે? એ સાક્ષી રૂપે હોય. બ્રહ્મા એ સાક્ષી રૂપે હોય. બીજો જે છે એને અધ્વર્યુ કહેવામાં આવે. અધ્વર્યુ એટલે જે કંઈ જે યજ્ઞનું જે કંઈ કાર્ય છે, જે રીત છે એ પ્રમાણે એ કરતો હોય.
ત્રીજો છે ઉદ્ગાતા, જે શું કરે? મંત્રોનું ગાન કરે, ઉદ્ગાતા. એટલે ઉદ્ગાતા, અધ્વર્યુ અને હોતા. હોતા શું કરે? આહુતિ આપે. અમુક જે હોય તે શું કરે? આહુતિ આપે. એટલે આ રીતે 4 પ્રકારના બ્રાહ્મણો હોય. અને એ બધા બ્રાહ્મણો જે છે એમાં હોતા એટલે અગ્નિ, જે આહુતિ આપનાર છે ને હોતા કહેવાય. પણ અહીંયા હોતા તરીકે કોને કહ્યું છે? અગ્નિને હોતા તરીકે કહ્યું છે. એટલે હોતા અગ્નિ, અગ્નિર્વૈ હોતા. શ્રુતિ કહે છે, અને શ્રુતિનું વાક્ય છે અગ્નિને જ હોતા તરીકે જુઓ. તો અગ્નિર્વૈ હોતા ઇતિ શ્રુતેહે. અને એ ક્યાં રહેલ છે હોતા, જે અગ્નિ? વેદ્યામ પૃથિવ્યામ સીદતી ઇતિ વેદિશત. એની વેદી, એની જે અગ્નિ જે છે એ વેદીમાં રહેલો છે. તો કઈ વેદી છે? પૃથિવ્યામ, પૃથ્વી રૂપી વેદી છે. એટલે અગ્નિ ક્યાં છે? પૃથ્વી પર. એટલે જેને હોતા, જે હોતા કહ્યો છે, જે અગ્નિ રૂપે છે, ક્યાં છે? પૃથ્વી પર છે. એટલે જે આહુતિ આપનાર, જેમાં આહુતિ આપે છે તેમાં આવે છે અગ્નિ, અને અગ્નિને જ હોતા કહ્યો છે. અને એનું ઉપલબ્ધિ સ્થાન ક્યાં છે? પૃથ્વી. એનો અર્થ શું છે કે આ પેલો જે આહુતિ આપનાર જે છે, જે અગ્નિ તરીકે જેને કહ્યું છે, એનું ઉપલબ્ધિ સ્થાન ક્યાં છે? અહીંયા આ પૃથ્વી. એટલે પૃથ્વી ઉપર જ જે મનુષ્યો છે એને જ કર્મ કરવાનો અધિકાર છે. યજ્ઞ કરવાનો અધિકાર કોણ છે? મનુષ્યને છે. મનુષ્ય ક્યાં રહે છે? મનુષ્ય પૃથ્વી પર રહે છે. એટલે પૃથ્વી જે છે, પૃથ્વી પર રહેનાર જે અગ્નિ, અગ્નિ એટલે હોતા પોતે જ અગ્નિ છે, એ રીતે દર્શાવ્યું છે. અને પૃથિવ્યામ સીદતી, વેદિશત કહ્યું છે. પછી આગળ શું કહે છે? ઇયમ વેદિ પરઃ અંતઃ પૃથિવ્યાઃ ઇતિ મંત્રવર્ણાત. હવે આમાં જે કહ્યું છે ઋગ્વેદનું આ વાક્ય છે, અને એમાં શું કહે છે? ઇયમ વેદિ, આ વેદી. તો વેદી કઈ છે? પૃથ્વી. પૃથ્વીની અંદર આ જે અગ્નિ રહેલ છે, તો વેદી પૃથ્વી છે. પરઃ અંતઃ પૃથિવ્યાઃ, એટલે આજ જે વેદી જે છે એ પૃથ્વીનો ઉત્કૃષ્ટ ભાગ છે. ઉત્કૃષ્ટ ભાગ છે એટલે શું છે? જ્યાં પેલો વ્યક્તિ યજ્ઞ યાગાદી પોતે હોતા, પેલો અગ્નિ રૂપે પ્રગટ થાય છે પૃથ્વી પર, એ જ એને શું કહેવામાં આવે છે? એને એ ઉત્કૃષ્ટ છે. એને ઉત્કૃષ્ટ. પરઃ અંતઃ, એ જ અંત. પરઃ એટલે અંતઃ, એટલે પૃથ્વી અંતર્ગત, પૃથ્વી પરનો સૌથી ઉત્કૃષ્ટ ભાગ કહેવાય, એવું ઋગ્વેદમાં દર્શાવ્યું છે. અર્થાત વ્યક્તિ પોતે જે છે એ જ્યારે અગ્નિરૂપ છે, અગ્નિરૂપ છે એનો અર્થ શું થાય? અગ્નિમાં શું કરે? પેલો આહુતિ આપે. તો આહુતિ ક્યાં આપવાની છે? હોતા. હોતામાં, જે ક્યાં રહેલો છે? પૃથ્વી પર રહેલો છે. એટલે આ જે કર્મ, વૈદિક કર્મ, અર્થાત વૈદિક જીવન જીવનારો મનુષ્ય, એ કોણ છે? જે પૃથ્વી પર રહે છે. એના રૂપે પણ કોણ છે? એ જ આત્મા છે. એટલે આપણે જોઈએ કે આના દ્વારા શ્રુતિ એ દર્શાવવા માંગે છે કે કોઈ પણ મનુષ્ય, જે આપણે કહીએ કે મનુષ્ય એટલે એ ક્યારેય પણ યજ્ઞ વગરનો ના હોય. પૃથ્વી પર એનું જે સ્થાન જે છે, ક્યાં છે? તો કે એ આહુતિ લેનાર તરીકે, આહુતિ જેમાં હોમે. એટલે યજ્ઞ કર્મ વગરનો કોઈ વ્યક્તિ હોઈ શકે નહીં. એટલે એના જીવનમાં યજ્ઞ ન હોય તો એને મનુષ્ય કહેવાય નહીં. એને શું કહેવાય? પશુ કહેવાય. એટલે પૃથ્વી પર જે ઉત્કૃષ્ટ જે છે જગ્યા, ઉત્કૃષ્ટ જગ્યા કોને કહી છે? તો પેલો અગ્નિ. અને અગ્નિ એટલે કોણ છે? હોતા, યજ્ઞ કરનાર. અને આવી રીતે એ હોતા રૂપે કોણ છે? તો કે આત્મા જ છે, પરમાત્મા જ એ રૂપે છે. એટલે આ રીતે અહીંયા કહ્યું છે વેદ્યામ પૃથિવ્યામ સીદતી, એટલે કે છે અગ્નિ
ઓકે, એટલે શું કહ્યું છે? હંસઃ શુચિસત વસુઃ અંતરિક્ષસત હોતા વેદિશત. હોતા એટલે જે અગ્નિ કહ્યું, અને અગ્નિ વેદિશત, વેદી એટલે પૃથ્વી, અને આ રીતે એનું સ્થાન બતાવ્યું છે. ઇતિ મંત્ર વર્ણાત. ઓકે, આ પ્રમાણે કહ્યું છે. પછી આગળનો શું કહે છે? ફરી પાછું હોતા વેદિશત. ઓકે, બરોબર. આગળનું આપણે જોઈએ. અતિથિ દુરોણસત. ઓકે દુષ્યંતભાઈ, હા, ને અતિથિ સોમહસન દુરોણે કલશે સીદતિ ઇતિ દુરોણસત બ્રહ્મણઃ અતિથિ રૂપેણ વા દુરોણેષુ ગૃહેષુ સીદતિ ઇતિ. ઓકે, નૃષત નૃષુ મનુષ્યેષુ સીદતિ ઇતિ નૃષત. વરસત વરેષુ દેવેષુ સીદતિ ઇતિ. અતિથિ દુરોણસત. અતિથિ શબ્દનો અર્થ તો આપણને સામાન્ય ખબર છે, બરાબર. અતિથિ દુરોણસત. દુરોણ એટલે કે જે આશ્રય છે એનો. સત સત જે આવ્યું ત્યાં રહે છે, એટલે શું છે? અતિથિ. હવે અતિથિ અહીંયા શબ્દનો અર્થ શું આપે છે? સોમહસન. જેવી રીતે આગળ આપ્યું હતું કે હોતા એ જ અગ્નિ છે, એ જ રીતે અહીંયા પણ છે અતિથિ એટલે કોણ છે? સોમહસન. સોમઃ, સોમ શબ્દનો અર્થ થાય સોમલતા. સોમલતાનો જે જ્યુસ, સોમરસ જેને આપણે કહીએ છીએ. સોમલતા જે યજ્ઞમાં આહુતિ આપવામાં, સોમરસની આહુતિ આપવામાં, એટલે યજ્ઞના સંદર્ભમાં આ વાત કરે છે. અતિથિ સોમહસન દુરોણે. દુરોણે શબ્દનો અર્થ આપે છે કલશે, કળશમાં. તો એ કળશમાં શું છે? સોમરસ છે. સોમરસ જે કળશમાં રહેલો છે. કલશે સીદતિ ઇતિ દુરોણસત. બરાબર, એક અર્થ આપણે આ પ્રમાણે અહીંયા કર્યો છે. કળશમાં ઉપલબ્ધ જે સોમરસ છે એને શું કહેવાય? અતિથિ દુરોણસત. હવે આ જે વાત કરેલી હોય તો એ શેને આધારે કરે? વેદમાં પ્રતિપાદિત કરેલી હોય. વેદમાં જે દર્શાવ્યું છે બધી શું કહેવાય કે યજ્ઞ, અને એ યજ્ઞમાં આ રીતની એક પ્રક્રિયા આવે, જે આહુતિ, જે એને નૈવેદ્ય રૂપે ધરાવવાનું. એટલે સોમરસ જે છે એ સોમ નામની લતા. લતા એટલે એક પ્રકારની વેલ, અને એ વેલમાંથી એનો રસ કાઢે અને એ પછી ભગવાનને અર્પણ કરે. પણ આજકાલ સોમરસ જે છે એને જુદી રીતે, કે ભગવાન શિવજી પણ સોમરસ પીએ છે. સોમ એટલે દારૂ પછી, એટલે એ પ્રકારનું નથી. આમાં યજ્ઞનું જે છે એ પેલા ભાંગ કહેતા હોય. સોમરસ એટલે શું? ભાંગ. પણ ભાંગ એવો અર્થ નથી આમાં. કોઈ જગ્યાએ સોમલતા એટલે એવું ભાંગ છે એવું નથી. પણ શ્રુતિમાં જે વેદમાં કહ્યું છે એક પ્રકારની એક ચોક્કસ એ વેલ છે, અને એ વેલમાંથી એના પાંદડા છે એમાંથી રસ કાઢે, એને કહેવામાં આવે સોમરસ. અને એ જે છે એની આહુતિ આપવાની હોય. એટલે એ જે છે સોમ, એ જ્યુસ જે છે સોમલતા પણ એને કહેવામાં આવે. સોમલતા. ઓકે. સન દુરોણે કલશે સીદતિ. ઓકે, અને શું કહે છે? ઓકે, બરોબર. હા, એટલે આ એક અર્થ છે. અને દુરોણે એટલે કલશે, અને કલશે એટલે બરોબર
ત્યાં એક ચોક્કસ પ્રકારનો કળશ હોય. આપણે કહીએ ચાંદીનો કળશ કે સોનાનો કળશ કે એવું નહીં, પણ એ જે બનાવવાનો હોય, એ જેને રાખવાનો હોય, એ જે વેદમાં દર્શાવેલું છે એવી રીતનો કળશ હોય. એટલે એક ચોક્કસ પાત્ર હોય અને એ પાત્રમાં જેવી રીતે એ સોમરસને રાખેલો છે એવી રીતે. એટલે ત્યાં પણ કોણ છે? પરમાત્મા અથવા તો આત્મા ઉપલબ્ધ છે. એ રૂપે પણ આત્મા છે. એટલે આત્માના રૂપ કયા કયા છે? હુંના રૂપ કયા કયા છે? સૌથી પહેલું કહીશું હંસઃ શુચિસત. એટલે જે સૂર્ય રૂપે જે છે એ કોણ છે? એ હું છું. પછી વસુરંતરિક્ષ સત, વાયુ રૂપે કોણ છે? હું છું. પછી આગળ હોતા વેદિશત, અગ્નિ રૂપે હું છું. અતિથિ દુરોણ સત, તો આ જે સોમજ્યુસ છે જે એમાં પ્રાપ્ત છે એ રૂપે પણ કોણ છે? હું જ છું. એટલે સર્વમાં હું રૂપે જે પ્રગટ થાય છે. તો અહીંયા આ એક દુરોણ સત એનો અર્થ થયો. બીજો એક અર્થ છે શું છે? બ્રાહ્મણ અતિથિ રૂપેણ વા દુરોણેષુ ગૃહેષુ સીદતિ ઇતિ. બ્રાહ્મણ અતિથિ રૂપેણ, જે બ્રાહ્મણ જે છે એ અતિથિ રૂપે વા દુરેણેષુ, અને દુરોણેષુ એટલે શું છે? ગૃહેષુ સીદતિ. એ બ્રાહ્મણ જે અતિથિ રૂપે ઘરમાં આવેલ છે એને પણ શું કહેવાય? અતિથિ દુરોણ સત. બ્રાહ્મણ જે અતિથિ રૂપે ઘરમાં આવે એને પણ શું કહેવાય? અતિથિ દુરોણ સત. હવે આની અંદર જે પેલો યજ્ઞ કાર્ય કરતો હોય અને એ સંદર્ભમાં જ આ બધી વાતો આવેલી છે. અને એમાં શું કહે છે કે અતિથિ એટલે અભ્યેતિ તિથિસુ પૌર્ણમાસ્યામ ગચ્છતિ. એટલે પૌર્ણમાસ્યામ એટલે પૌર્ણમાસી યજ્ઞ છે અને એ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલો યજ્ઞ. અને એ દિવસે જ્યારે પેલો અતિથિ, હવે અતિથિ જે છે એ કોને કહેવાય? એ કોઈ જેની તિથિ નક્કી ના હોય ને અતિથિ કહેવાય. અતિથિ એટલે કોણ છે? જેની તિથિ આપણને ખબર નથી કે કોણ આવવાનું છે, ક્યારે આવવાનું છે, એને અતિથિ કહેવાય. આપણે પહેલેથી નક્કી કર્યું હોય અને આવે એને અતિથિ કહેવાય નહીં. એટલે અતિથિ દેવો ભવ. તો અતિથિ દેવો ભવ એટલે શું છે? અતિથિનો તું સત્કાર કર. તો અતિથિનો એટલે કોણ છે? જેણે પહેલેથી કોઈ પ્રકારની સૂચના આપેલી નથી. અને આપણે આપણા જ કલ્ચરમાં અને ઘણું બધું અહીંયા સાઉથમાં એવું જોવા મળતું હતું પહેલા, કે જ્યાં સુધી ઘરમાં કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને જમે નહીં ત્યાં સુધી ઘરનો મુખ્ય માણસ જમે નહીં. એ પ્રકારનું એક કલ્ચર હતું. એટલે અતિથિ કોઈક પણ આવે એની રાહ જોતા હોય કે કોઈક આવે અને પછી એ પોતે જમવા બેસે, એને જમાડી અને જમવા બેસે, એને અતિથિ કહેવાય. એવી રીતે આ યજ્ઞ કાર્ય છે એમાં પણ એક ચોક્કસ કર્મ કરે, એક ચોક્કસ દિવસે કોઈક આવે. કોણ આવે? બ્રાહ્મણ આવે. તો એ જે છે એને કહેવાય અતિથિ દુરોણ સત. જેવી રીતે ઘરમાં એ અતિથિ આવ્યો. બરોબર? એટલે અતિથિ દુરોણ સત સીદતિ ઇતિ. આગળ છે નૃષત. નૃષત એટલે છે નૃષુ, નૃસત. અને નૃ એટલે કોણ? મનુષ્યેષુ. મનુષ્યેષુ સીદતિ. મનુષ્યમાં જે રહેલ છે એને શું કહેવાય? નૃષત. કોણ રહેલ છે મનુષ્યમાં? એ જ પરમાત્મા, એ જ આત્મા. બરાબર? જે આમાં પણ રહેલ છે. વરસત એટલે વરેષુ દેવેષુ સીદતિ. વર શબ્દ એટલે ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ કોણ છે? દેવતાઓ. તો દેવતાઓ રૂપે પણ જે રહેલ છે. દેવતાઓમાં પણ જે પ્રાપ્ત થાય છે, મનુષ્યોમાં પણ જે પ્રાપ્ત થાય છે, અને આગળ જે કંઈ દર્શાવ્યું છે એ બધામાં જે પ્રાપ્ત થાય છે. એટલે સર્વભૂતમ. આત્મા કોણ છે? સર્વભૂતમ. આ બધા જ રૂપે એ પ્રગટ થયેલ છે, પ્રાપ્ત થાય છે.
બીજા શબ્દો છે ને આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આ મંત્રમાં શબ્દો બધા વિચિત્ર છે, પણ એનો અર્થ જે છે એટલો બધો એ નથી, અઘરો નથી. અને આપણે જોઈએ કે મંત્ર હોય તો મંત્રને આધારે આપણે અર્થ કાઢવાનો હોય તો આપણે કેવી રીતે કાઢી શકીએ? જો ભાષ્ય ના હોય તો આપણા માટે અસંભવ જેવું છે. તમને તો આટલું આવડે છે એટલે આમ કરી શકો છો. આપણને અઘરું પડે, કારણ કે આપણને શબ્દ છે, right? બધા જે કોન્ટેક્સ્ટ આપ્યા હોય તો સંદર્ભ કયા હોય? વેદના આપેલા હોય અને આપણને ખબર જ નથી. એટલે શું થાય? ભાષ્યમાં આપેલું હોય તોય ના ખબર પડે. એટલે તો કોઈ કે અને પછી આપણે સાંભળીએ એટલે પછી થોડુંક ખબર પડે એવું થાય. ઓકે. હરિ હરિ ઓમ. હરિ ઓમ. જી.